નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર આવનાર ભરતીઓ તેમજ પરીક્ષા તેમજ પરિણામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભરતી તેમજ પરીક્ષા માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રસિદ્ધ થયેલ અને કરવાની જાહેરાતો અન્યવે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યો છે. વધુ માહિતી જે તમે મંડળની વેબસાઇટ gpssp.gujarat.government.in જોતા રહેવા જણાવવામાં આવ્યું છે. વર્ષ 2025માં પ્રસિદ્ધ કરેલ જાહેરાતોની યોજાનાર પરીક્ષા તેમજ પરિણામની સંભવિત તારીખની વાત કરીએ તો 2025-26 દરમિયાન જે લેબોરેટરી ટેકનિશિયન SRD PWBDની જે માગણાપત્રક મુજબની 43 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી, જેની જાહેરાત થયા તારીખ હતી 25/3/2025. પરીક્ષાની જે સંભવિત તારીખ છે તે ઓક્ટોબર 2025 છે. તે જ રીતે સ્ટાફ નર્સની ભરતી છે 36 જગ્યાઓ પર, વિસ્તરણ અધિકારીની 12 જગ્યાઓ પર ભરતી છે, પશુધન નિરીક્ષક આંકડા મદદનીશની 23 તેમજ 18 જગ્યાઓ પર ભરતી છે. તેની પરીક્ષા ઓક્ટોબર 2025ના રોજ યોજાશે. જુનિયર ફાર્માસિસ્ટની 43 જગ્યાઓ પર ભરતી છે, વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2ની ભરતી છે, સંશોધન મદદનીશ મુખ્ય સેવિકા ગ્રામ સેવકની 112 જગ્યા પર જે ભરતી છે, ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતી 324 જગ્યાઓ પર જાહેર કરવામાં આવી હતી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારોની જે ભરતી જાહેર કરવામાં આવી હતી તે દરેકની પરીક્ષા નવેમ્બર 2025માં લેવાશે તેવું જણાવવામાં આવ્યું છે. પરિણામ ડિસેમ્બર 2025માં જાહેર કરાશે. જુનિયર ક્લાર્કની જે ભરતી છે, ગ્રામ પંચાયત મંત્રીની ભરતી છે, અધિક મદદનીશની ભરતી છે, નાયબ ચીટનીશ વર્ક આસિસ્ટન્ટની જે ભરતી છે તેમજ ટ્રેસરની જે ભરતી છે જેમાં 245 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ હતી, તેની પરીક્ષા ડિસેમ્બર 2025માં લેવાશે અને જાન્યુઆરીમાં પરિણામ સંભવિત આવી શકે છે તેવું જણાવવામાં આવ્યું છે. વર્ષ 2025-26માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખની વાત કરીએ તો અધિક મદદનીશ ઇજનેર સિવિલની જે ભરતી છે તેની જાહેરાત સપ્ટેમ્બર 2025માં કરવામાં આવશે. પરીક્ષા જાન્યુઆરી 2026માં લેવાશે. ફેબ્રુઆરી 2026માં પરિણામ જાહેર કરાશે. તે સિવાય જુનિયર ક્લાર્કની ભરતી નવેમ્બર 2025માં આવશે. મેમાં પરીક્ષા યોજાશે 2026માં. ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતી છે તેની જાહેરાત ડિસેમ્બરમાં કરાશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી છે તેની જાહેરાત પણ ડિસેમ્બર 2025માં આવશે. લેબોરેટરી ટેકનિશિયન જુનિયર ફાર્માસિસ્ટની ભરતી ડિસેમ્બર 2025માં જાહેર કરાશે. ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની ભરતી ફરીથી જાન્યુઆરી 2026માં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ગ્રામ સેવકની ભરતી જાન્યુઆરી 2026માં, નાયબ ચીટનીશની ભરતી જાન્યુઆરી 2026માં, મુખ્ય સેવિકાની જે ભરતી છે તે ફેબ્રુઆરી 2026માં જાહેર કરાશે. પશુધન નિરીક્ષકની ભરતી ફેબ્રુઆરી 2026માં, આંકડા મદદનીશની ભરતી ફેબ્રુઆરી 2026માં જાહેર કરવામાં આવશે. તો ઉમેદવારો માટે જે અલગથી સૂચનાઓ જાહેર કરાઈ છે જેમાં જણાવાયું છે જાહેરાત પ્રસિદ્ધ થવાનો પ્રારંભ નંબર 19 થી 30 મહિનો અને ઉક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સવર્ગોની પરીક્ષાની તારીખનો માસ સંભવિત છે, જેથી કોઈ પણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો મંડળનો અબાધિત અધિકાર રહેશે. ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની વિગતો ક્રમ 19 થી 30 માગણાપત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે તથા માગણાપત્રક મોડા મળવા કે ના મળવાના સંજોગોમાં જાહેરાત યા તો ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં અથવા તો જે તે ભરતી કેલેન્ડર પૂરતી રદ થઈ શકે છે. ઉમેદવારોની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત ક્રમ 19 થી 30 પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.